હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. હું છું હિમાંશુ વાણિયા અને હું છું એક સોફ્ટવેર એન્જિનિયર. તો આજે એની જ વાત કરવાના છીએ કે જવાના છીએ લારાવેલની એક ઇવેન્ટની અંદર જેનું નામ છે laracon.in, જે વર્ષમાં એક જ વાર થાય છે. તો મારી સાથે છે અત્યારે મિસ્ટર રોહિતભાઈ અને દીપકભાઈ, એપસાગાના ફાઉન્ડર અને CEO. એની સાથે અમે જઈ રહ્યા છીએ અત્યારે અને જેમ તેમ કરીને BRTS ની અંદર ચડી તો ગયા છીએ. હવે કઈ રીતે પહોંચીએ ખબર નહીં, પણ હવે એમ ઘણાને સવાલ થાય કે BRTS ની અંદર શા માટે ચડા, કેબ કેમ ન કરાવડાવી, પૈસા નથી એટલા બધા. કાંઈ નહીં, તો આગળની જર્ની જોતા રહીએ, જોડાયેલા રહો. હેલો ગાઈઝ, વન્સ અગેન આપણે આવી ગયા છીએ પાછા અને આ વખતે છીએ અત્યારે રેલવે સ્ટેશન ઉપર. તો અત્યારે એક વ્યક્તિને તમારી સાથે ઇન્ટ્રોડ્યુસ કરવાના હતા અને બતાવીએ. ધ ગ્રેટ ખલ્લી, અમારા ધ ગ્રેટ ખલ્લી એનું નામ છે. એ જ કહી દે ભાઈ, તમારું નામ? આ મેગી ખાઈને માર્કેટમાં મૂક્યા હોય એ કોઈ દી છત્રપતિ શિવાજી થોડા થાય ભાઈ. અવિનાશ મિશ્રા, એ પણ લારાવેલ ડેવલપર છે અને અમારી સાથે અત્યારે ટ્રીપ ઉપર જોડાયેલા છે. તો કાંઈ નહીં, 2000 years later. ગાઈસ બેસી ગયા છીએ અત્યારે રેલવે સ્ટેશનની અંદર ગળીને. અત્યારે અમારી રેલગાડીમાં આ રહ્યા રોહિતભાઈ, અભિભાઈ એમના વાઈફની સાથે બીજી છે. એમને છે ને ટાઈમ ટુ ટાઈમ અપડેટ દેવી પડે. હા, બાકી તો પ્રોબ્લેમ થઈ જાય. પાકાજી કીયો નો પછી માર પડ. તો અત્યારે ચાલુ થઈ ગઈ છે ધીમે ધીમે ટ્રેન. મળીએ પાછા ટ્રેનમાંથી ઉતરી. અહીંયા છે, અહીંયા ચાલુ છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. वो यार है जो खुशबू की तरह जिसकी जुबान उर्दू की तरह मेरी शाम रात मेरी कायनात वो यार मेरा सैया सैया चल छैया 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 चल छैया 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 छैया. सो गाइस वी अराइव टू अहमदाबाद नाउ और यहाँ से स्टेशन से अभी जाएंगे हम मेट्रो पर और मेट्रो से ट्रैवल करके जाने वाले हैं आगे. ये रहे हमारी टीम, अविनाश भाई, रोहित भाई, ये रहे दीपक से. कहाँ हो गए भैया? और यही है अभी तो जाने वाले हैं अभी मेट्रो पे और वहाँ से आगे का जर्नी को शुरू करेंगे. देखते हैं, तब तक के लिए स्टे ट्यून, बाय. ये रहा मेट्रो स्टेशन अहमदाबाद का. कालूपुर रेलवे स्टेशन से नज़दीक में. यहाँ पर से टिकट लेंगे और जाएंगे आगे हमारी इवेंट के प्लेस पर. इवेंट के प्लेस के नज़दीक हमारी होटल है, वहाँ पर देखते हैं. मेट्रो तो अभी स्टेशन खाली खाली ही लग रहा है. टिकट लेके जाते हैं हम. अरे અત્યારે ટિકિટ ખરીદી ચાલી રહી છે. અત્યારે અમે બે કમરે હાથ દઈને ઊભા છીએ. જલ્દી લઈ લેજો ટિકિટ. ક્યાંની લેવાની છે એ વિચારો છે. લેવી છે ભાઈ, વાટ જોન થોડી. એ કૂતરા ભયા કરે, બાકી હામાં આવે તો ખબર પડે કેટલી વીએ હો થાય. કોઈ વાંધો નહીં, લઈ લો લઈ લો. મળી ગઈ ટિકિટ, મળી ગઈ. અરે બસ કર ભાઈ, જાશું બધા એક સાથે. સો ગાઈઝ અમે અત્યારે મેટ્રોની અંદર બેઠા છીએ, અમદાવાદ મેટ્રોની અંદર. આ રહ્યા આપણા રોહિતભાઈ અને હજી એક અમેઝિંગ પર્સનને અમે મળ્યા છીએ જેનું નામ છે પ્રતિકભાઈ, પેટ્રિકભાઈ. ક્લાયન્ટ એમના એને પ્રેમથી પેટ્રિક બોલાવે છે કારણ કે US બાજુના ક્લાયન્ટ છે. મળીએ પેટ્રિકભાઈને. हाय गाइस, सो लाराकॉन सक्सेसफुल चल रहा है. फर्स्ट डे पर ही मिल गए सब कुछ. अब देखते हैं 3 दिन में क्या क्या होता है. એ પણ અમેઝિંગ લારાવેલ ડેવલપર છે. Few inches later. તો અત્યારે 12 વાગી ગયા છે. જમી કરવીને હોટલમાંથી નીકળ્યા છીએ અને આ રહી આખી ટીમ અમારી. પેટ ભરી ખાધું, મજા આવી ગઈ. હવે હુઈ જાવ છે શાંતિથી. તમે આમ કરી દેવાના, અમે આમ કરી દેવાના, અમે આમ કરી દેવાના. હમી હાનમાં 100 ગ્રામ ગાંઠિયા ખાઈને હુઈ જાવ, તમારાથી કાંઈ ન થાય. આ અવિનાશભાઈ બી પેટ ભરીને ખાઈ લીધું છે એકદમ. હું ખાધું અવિનાશભાઈ આપણે? જીરા રાઈસ દાલ ફ્રાય. જીરા રાઈસ દાલ ફ્રાય. બીજું શાકનું નામ પેલા ને ખબર? શાક કયું હતું? હા, શાક કયું હતું? સબ્જી વેજ કઢાઈ. નવું ટ્રાય કર્યું આજે એમને. मसाला पापड़. મસાલા પાપડ, છાસ. હા, મસાલા છાસ. સાસ બહુ પીધી ને મને ખટાશ નડે છે. મુખવાસ મસ્ત હતો. પાણી એલા ગણાવવાની વસ્તુ થોડી થાય એલા યાર. ભલે આ જોકે સારું છે ભાઈ, પાણી તો જોઈ જીવવા માટે આપણે, એટલે પાણીની જરૂર છે. કાંઈ નહીં, અંદર થઈ ગયું. હોટલે પહોંચી ગયા છીએ. હવે
હોટલ બતાવી તમને હોટલ બતાવી હમણાં ઉપર જઈને પાછા. તો આવી ગયા અમારી હોટેલ રૂમની અંદર. પંખો ચાલુ કરી નાખ્યો છે. એસી ખબર નથી ઓપરેટ કઈ રીતે થાય છે, ચાલુ નથી થતું. તો કાંઈ નહીં, પેલા રૂમ હા આ એન્ટ્રી. એક ડબલનો બેડ, એક સિંગલનો બેડ, એક્સ્ટ્રા મેટ્રેસીસ. આ બધા બોયઝ પોતપોતાના થેલા ગમે ત્યાં મૂકી દીધા. હા કેમ ખુલતું નથી? ખુલી ગયું. માસ્ટર ટોયલેટ, બાથરૂમ, સિંક બધું એક સાથે. ચાલો જોઈએ. ઓ અવિનાશભાઈ એસી ચાલુ કરે છે. કેમ થયું કે નહીં? પણ એસી ની જરૂર છે અત્યારે શિયાળામાં. એમાં એવું છે કે માણસથી છે ને ગરમી વધે એટલે આપણને એસી ની જરૂર પડશે. આપણે 4 જણા એક રૂમમાં જઈએ, રૂમ નાનો છે પાછો. રૂમ પાછો આમ નાનો છે એટલે ગરમી વધશે. બરોબર. ઉપરથી પાછું બધા હારી પેટનું ખાધેલું છે. હા હાંડી ભાત, એ જાંડી, અલા નાન જેવા દાલ ફ્રાય. રાઈસ. કઈ જગ્યાએ ખાધું તું? એડ્રેસ આપી જો પબ્લિક ને. ઓનેસ્ટ. તો ઓનેસ્ટ રિવ્યુ બધા આપો. ખાવા જેવી જગ્યા છે કે નહીં ગુજરાત યુનિવર્સિટીની સામે? તો અવિનાશ અમારા ફૂડ સ્પેશિયલિસ્ટ છે. એ સૌથી પહેલા ટેસ્ટ કરી લે, પછી અમે બધા જમીએ. તમને કેમ લાગ્યું રોહિતભાઈ? બધા સજેસ્ટ કર્યું તો આપણને બહુ સારું હતું ખાવાનું. તમને સર? હા બસ અવિનાશભાઈ કે ઈ સાચું ઈ ભાઈ ફૂડ સ્પેશિયલિસ્ટ અમારા. એ અમારી હેલ્થનું બહુ સારું ધ્યાન રાખે. ખરેખર ખાવામાં તો મજા આવી હતી એમ તો. જો કે બહાર નીકળ્યા હોય એટલે એમ થાય કે આ ખાવું કે ન ખાવું, પણ મજા બગડે નહીં એવું હતું. હવે એ કાલ સવારે ખબર પડે, પણ લગભગ વાંધો નહીં આવે, સારું હતું. ટાઈમ ટ્રેકિંગ કરશું. વોશરૂમમાં કયો માણસ કેટલો ટાઈમ સ્પેન્ડ કરે છે. હા જોઈએ. પણ પેલા સૌથી પહેલા કાલ સવારે સૌથી પહેલા જાગશે કોણ પેલા એનો ટાઈમ ટ્રેક કરવો પડશે ને આપણે. હા તો કાલે સવારે આપણે જાગશું 5:30 ના. 5:30 માં? હા. એટલે અત્યારે ન ખબર હોય તો કહી દો, લગભગ 12:10 થઈ ગઈ છે. હા તો 5.5 કલાક સુવાનું છે. બરાબર. અને આપણે 7:45 ના વેન્યુ પર પહોંચવાનું છે. બરાબર. એટલે વહેલા જાગજો, કેમ કે બાથરૂમ એક જ છે ને જણા છે 4, અને બધાને ટાઈમ લાગે એવું છે તૈયાર થવામાં, વોશરૂમ જવામાં. અને આમાં જોઈ શકો છો તમે કે બંને ક્રિયા એક સાથે કરવી પડશે. તકલીફ વાળું. આમાં તો એકારે નાવાય નહીં જઈએ કે ને ભઈલા. હજી તો એમ વિચારતા હતા કે હવે અહીંયા આવીને યુટ્યુબ એન્ડ ચીલ કરશું. નેટફ્લિક્સ એન્ડ ચીલનો પૈસો નથી એટલા માટે. ફ્રીમાં જે વસ્તુ મળતી હોય એ વાપરીને ખુશ રહી શકીએ આપણે. બજેટ નથી. સાહેબ આ દુનિયા પૈસા ન હોય ને એટલે તમારી મસ્કરી કરે. પૈસા નથી તો દુનિયામાં કાંઈ નથી યાર. બજેટ નથી. અત્યારે જેને અત્યારે વ્યુઅર્સને જોતા છે એટલે એને ખ્યાલ ન હોય કે બજેટ નથી શું છે. અમે જ્યારથી અહીંયા નીકળ્યા છીએ ત્યારથી બજેટ નથી અમારો તકિયા કલમ બની ગયું છે. અને બજેટ નથી આ શબ્દ આવે છે એટલા માટે હવે અમારા માટે શબ્દ નવી નથી રહ્યો. Tomorrow. સો ભાઈઓ અમે નાહી ધોઈને નીકળી ગયા છીએ અત્યારે. એઝ યુ સી વાળ બાળા ઓળેલા નથી, થોડાક વેળા તે ઉડી ગયા છે હવે પાછા. તો આ ટીમ દીપકભાઈ, રોહિતભાઈ અને અવિનાશભાઈ, બધું જોઈને એવું લાગતું છે બધા બ્લેક મૈયતમાં આવ્યા છે કે શું છે. થીમ છે આજની એટલે બધાએ બ્લેક પહેરેલું છે. આવતીકાલે વ્હાઇટની થીમ છે, બધા વ્હાઇટ પહેરશું. કેવું એક્સાઇટમેન્ટ છે સર? બસ હવે જઈએ છીએ લારાકોનમાં. સવારના અમુક માણસો હજી ઊંઘમાં છે, પણ થોડુંક વોક કરશું એટલે ઊંઘ ઉડી જશે. હા ઠંડી બહુ છે ભાઈ. તો હવે બધા ધ્રુજે છે મારી સિવાય, કારણ કે હું ટાઢા પાણીએ રહ્યો હતો. આ બધા ગરમ પાણી વાળા છે. સાચી વાત. તમને કેવું લાગે અવિનાશભાઈ અત્યારે લારાકોનની? બસ ટ્રેનની ટિકિટ વગેરે કલેક્ટ કરવાનું છે ને પેટ પૂજા પહેલા, ત્યાર પછી બીજો ટોપિક. રેડી. તમને હવે અરે રોહિતભાઈ ફૂલ એક્સાઇટમેન્ટ છે ઇવેન્ટ હાટું તો આપણે. કારણ આપણે શીખવાનું મળશે કંઈક નવું. અને અમારા બંનેની સૌથી પહેલી ઇવેન્ટ છે લારાવેલ. હા એપ સાગામાંથી. હા આ એપ સાગામાં લઈ અમારા સર અમને સ્પોન્સર કરેલ છે. તો એપ સાગાના ચાલો આ અમે કટ કરી નાખશું. નાસ્તો કરવા હાલો. ચાલો નાસ્તો કરવા બધા. બ્રેકફાસ્ટ બતાવીએ તમને પાછો જઈને. હા ડેફિનેટલી બહુ સારો એવું સાંભળ્યું છે.
હવે રૂબરૂ જઈને જોઈએ કેવો કોઈ આ લોકોનો બ્રેકફાસ્ટ. Few moments later. તો ગાઈઝ અત્યારે અમે ચેક ઇન કરી લીધું છે લારાકોન ઇવેન્ટની અંદર. આઈડી કાર્ડ બધાના આવી ગયા છે અત્યારે અને એક બેગ પણ આપી છે. જરાક જોઈ લઈએ. અહીંયા અત્યારે લોકોનું ફોટોશૂટ પ્લસ આઈડી કાર્ડ વિતરણ અને અહીંથી હેન્ડબેગ બધાને આપવામાં આવે છે. ગુડીઝ ભરવી હોય, પેન, પેન્સિલ અથવા તો કોઈ બુક ભરવી હોય એના માટે. બધા વાટ જોઈને બેઠા છે ક્યારે હવે નાસ્તો મળે, એટલે હવે અંદર જવા માટે તૈયાર છીએ બધા. તો ચાલો આપણે નાસ્તો જોઈએ. તો ભાઈઓ અત્યારે સવારનો નાસ્તો કરવા આવી ગયા છે લારાકોન ઇનની અંદર અને અવિભાઈ છે, અમે બધા બાકી છીએ અને પાણી પીને જો ચાલવા મેળા અને આ એટલી લાંબી લાઈન છે. હવે કાંઈ નહીં, અમે તે લાઈનમાં જોડાઈએ અને આ રહ્યા રોહિતભાઈ ખાવા નથી દેતું કોઈ. દે છે પણ સવારે ક્યાં જાવ, એટલે લાઈનમાં ઊભા છે, વારો આવે એટલે. વારો આવી જાય એટલે જમી લઈએ. બાકી મળીએ પાછા અત્યારે સેશનની અંદર. હવે Few inches later. Breakfast, take it on time, and please come near the stage on time so that we can start on time. Ideally, we are 20 minutes late, but we'll compensate during the lunch. And there are 8 speakers from India for the first time in the history of Laragon India. So big round. Yeah, perfect. Second question. In the coming years, building sustainable open source companies will require more. You're really putting me on the spot here. It's kind of almost the Wild West when the users come in there and they're doing all sorts of stuff. So having that instrumentation, and that's what's great about Nightwatch, all these sorts of things are really important. So we have a massive responsibility. And you have seen, like, you are the earlier part of Laravel team and scaling to up, so Yes. you've been part of the journey. Next question. Okay, Babit, can we start? Okay, let's start. Number 1, most production failures are not technical, but caused by human intervention. Perfect. Second, the biggest myth about Laravel, Taylor Hardware So you can pull the messages out however you want. So if you want to store them in MongoDB or DynamoDB or in Redis or whatever, you can do that. You can pull them out here and you can just like pass them back as an array chronologically. Artisan. Second, community in one word. People. People. Sorry, that was a very basic answer. Yep. Third, open source in one word. Pull requests. તો અત્યારે ઇનિશિયલ સ્ટેજ ઉપર છે ને ટૂંકમાં. ઓકે, એટલે બેલેન્સિંગ કરી નાખે છે અત્યારે. અત્યારે બેલેન્સિંગ પહોંચ્યું. તો માર્કેટમાં ઉતારવાનું કે અત્યારે પ્લાન ખબર? તો તમારું બિઝનેસ મોડેલ શું છે? હાર્ડવેરને આગળ લઈ જવાનું છે કે ખાલી સોફ્ટવેર અત્યારે? Without good hardware, software cannot work. We work on the robotics. We also work on the GPUs, data center. हमारा अपना data center है. अच्छा. और जो मॉडल देख रहे हैं वो सब हमारे अपने data center से चलते हैं. अच्छा, सही है. AI, APIs और डेवलपर्स. तो डेवलपर्स के लिए भी आप APIs और वो सारी सर्विसेज प्रोवाइड करा रहे हो? और कस्टम मॉडल्स बनाते हैं रोबोटिक्स वगैरह के लिए. अच्छा, तो मेन ये तो अभी इनिशियल लेवल पर है ना रोबोटिक्स. हाँ, वो वी आर वर्किंग ऑन इट. इसके अलावा इट इज वन ऑफ आवर प्रोडक्ट. दूसरा इज हमार रोबोटिक्स, वन इज द डेटा सेंटर. वी वर्क ऑन प्रोजेक्ट मोची. और इमेज